જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું બધાનું આ વ્લોગમાં. તો જોવો મિત્રો, કાલ સાંજે અમારે જોરદાર વરસાદ આવ્યો તો અને વરસાદ હારવાર પવન એવો આવ્યો તો અને પવનના લીધે ગામમાં અને વાડીએ બધે બહુ નુકસાન કર્યું છે અને મોટા મોટા ઝાડવા પાડી દીધા છે અને થાંભલા ભાંગી નાખ્યા છે. તો મિત્રો બના રહીજો આ વ્લોગમાં. આજ આપણે કેટલું કેટલું નુકસાન કર્યું છે એ બધું આ વ્લોગમાં હું તમને બતાવવાનો છું. તો બના રહીજો અને આગળ જોતા રહીજો. અને જોરદાર પવનના લીધે અમુક ડાળું તો થાંભલાના તાર ઉપર લટકે છે, એ તમને બતાવવાનો છું. તો બના રહીજો આ વ્લોગમાં. જોવો મિત્રો, મુહૂર્તમાં જ લીમડો પડી ગયેલો આવ્યો. આખો લીમડો થડ મૂળમાંથી ઉંબળાઈ ગયો છે અને ઊંધા કાન પડ્યો છે. જોવો, આવા તો કેટલાય લીમડા આજ પાડી દીધા છે. જોવો મિત્રો, આ બધી છે ટપકની નળિયું આખા પડામાં પાથરેલી હતી અને સાંજે એટલો પવન આવ્યો તો આ બધી નળિયું શેઢે એક આરે બધી ભેગી કરી દીધી છે અને હવે આને નોખી પાડવામાં બહુ વાર લાગશે, કારણ કે કયા સાયની હતી એ કઈ ખબર ન હોય. હવે ગોતી નોખી પાડવી પડશે. અત્યારે પવનના લીધે બધી જો ભેગી કરી દીધી છે અને જ્યાં આવે ના ઝાડવાય પાડી દીધા છે. એક ડાળ અહીંયા પડી છે અને એક ડાળ જો આમ આજી પડી છે અને અહીંયા તે જો લીમડો પાડી દીધો છે. જોવો મિત્રો, આ લીમડો આ શેઢે પડી ગયો છે અને આ લીમડાની ડાળ આપણીથી ઉપડે નહીં ને એવડી ડાળ તો પવનના લીધે ઠેઠ અડધા પડે વહી ગઈ છે. જોવો, ઓલો છોકરો ઊભો ને ના ડાળ છે એ ડાળ આપણીથી ઉપડે નહીં પણ પવનના લીધે અડધા પડે વહી ગઈ છે. આ લીમડામાંથી ડાળ ભાંગીને ઠેઠ અહીંયા વિયાવી છે. જોવો તમે, આપણીથી ઉપડે નહીં ને એવડી ડાળ તો પવને અહીંયા ઠેઠ નાખી દીધી છે. જોવો, અને આગળ લાગઠ બધાય ઝાડમાંથી ડાળું પાડી દીધી છે. જોવો, આ તમે જોવો એમ અડધા પડે ડાળું ઠેઠ નાખી દીધી છે અને એકય ઝાડવું એવું બાકી નથી કે ડાળ ન ભાંગી હોય એવું. અને અમુક તો આખા ઝાડવા ઝુંબાળી નાખ્યા છે. જોવો, આગળ દેખાય એ રાયણ છે. એ રાયણને જોવો થળિયામાંથી વાંકી વાળી દીધી છે. કેમ આપણે લબ્બરની રીંગ વાળી દેવી એમ થળિયામાંથી વળી ગઈ છે. જોવો, અને આ મિત્રો તમને દેખાય ને એ વડ છે, જૂના જમાનાનો વડ છે. બહુ ઝાઝા વર્ષોથી એ વડ છે, ગઢિયા વખતનો એ વડ છે અને એમાંથી નહીં મિત્રો એક ડાળ ભાંગી ગઈ છે બહુ મોટી. અત્યારે એ ડાળ તાર ઉપર છે. જોવો, આ ડાળ તાર ઉપર છે એટલે તાર જોવો અહીંયા ભેગા કરી દીધા છે. બધાય ત્રણેય તાર એકારે ભેગા કરી દીધા છે. જોવો, અહીંયા રમણ ભમણ કરી નાખ્યું છે. કેમ ઓલી ભેંસે માનનું કર્યું હોય એવું કરી નાખ્યું છે. જ્યાં આવે ના ઠોકી જ દીધું છે બધું. એક ડાળ તો થાંભલા ઉપર તારમાં હલવાણેલી છે. આ ડાળ રહી ને એ રાણની ડાળ છે અને આ થાંભલાથી રાણ 100 ફૂટ આઘી છે. નાથી ઉડીને આવીને તારમાં હલવાણેલી છે આ ડાળ. આ વરસાદ અને પવનમાં મોટામાં મોટો લીમડો આ પડી ગયો તો અને તમે જોવો આ અત્યારે હાલમાં ઊંધા કાન પડ્યો છે અને આ લીમડાને અત્યારે હાલમાં 4 જણા કાપે છે. તોય તે એવું લાગે છે કે લગભગ 2 થી 3 દિવસ તો આ લીમડો કાપતા થશે જ તે. અને આ લીમડો જૂનવાણી લીમડો હતો અને આ લીમડાનો એટલો સાયો પડતો હતો કે આ લીમડા હેઠે 5 તો ભેંસું બાંધતા હતા. નકરું ઝાડવાને નુકસાન નથી થયું પણ થાંભલાને ભાંગી નાખ્યા છે. જોવો, આ થાંભલો માથેથી ભાંગી નાખ્યો છે. જોવો મિત્રો, આ બીજો થાંભલો, આ આખા થાંભલામાં તિરાડું પાડી દીધી છે અને એક તાર તો હાવ હેઠો જ પડ્યો છે અને બીજા તાર હાવ લબડી ગયેલા લટકે છે. જોવો, અહીંયા જોવો આખું સાપરું જ ઉડાડીને પડામાં નાખી દીધું હતું. પછી પડામાંથી પાછું લાયા અને હવે જો પાછું ફિટ કરે છે. એક લીમડો મારા પડામાં પડી ગયો છે. જોવો, એ લીમડો મારે કાપવો પડશે અને હવે જલ્દી હું કાપી નાખું, કારણ કે લીમડો કાપ્યા પછી એ જે વાવવાનું બધું બાકી છે. લીમડો કાપ્યા પહેલાં કાંઈ થાય એવું નથી, એટલે લીમડો પહેલાં કાપી નાખું અને પછી બીજું કામ થાય એવું છે. જોયામાં એવું લાગે છે કે મારે લીમડો કાપતા 2-3 દી તો થઈ જાય છે, કારણ કે એકલા કાપવાનો થાય એટલે થોડીક વાર તો લાગશે. તો જોવો મિત્રો, હવે અમે લીમડો કાપવાનું શરૂ કરી દીધું છે અને અમે બધા લીમડો કાપી છીએ અને એક છોકરો અહીંયા જો આ સુરમાના લાડવા બનાવે છે, કારણ કે લીમડો કાપીને બપોરે ભૂખ લાગે એટલે પછી આજ લાડવા બનાવે છે. આ ભાઈ અમારે લાડવા ખાવાના છે આજ બપોરે. જોવો, અને એ લાડવા કેવા બનાવે છે ને એ તમને બતાવું. જોવો મિત્રો, આ એને સુરમાના લાડવા બનાવ્યા છે અને હજી એ બનાવવાનું કામ ચાલુ જ છે ને બનાવીને હાલ્યો આવે છે. જોવો, જો સુરમાના લાડવા બનાવીને જો મૂક્યા, કારણ કે લીમડો કાપીને આજ થાકી જઈશું
એટલે સુરમાના લાડવા એ કે બનાવી નાખવું અને આજ તમને લાડવા ખવારવા છે બધાને. એટલે એ જો અહીંયા બેઠો બેઠો સુરમાના લાડવા બનાવે છે અને અમે બધાએ આ લીમડો કાપી છીએ. તો જોયું ને તમે બધાએ કે વરસાદે અને પવને બહુ બધાયનું નુકસાન કર્યું છે અને આ નુકસાનના લીધે આવડા બધાને અઠવાડિયું તો સારું કરતા થશે, કારણ કે નુકસાન જ એવું કર્યું છે. મોટું વાવાઝોડું આવ્યું ને તોય આટલું બધું નુકસાન નથી કર્યું, એટલું અત્યારે નુકસાન કર્યું છે. અત્યારે એક કોઈર વાવણીનો સમય છે અને એક કોઈરા વાવાઝોડું અને વરસાદ આવ્યો એના લીધે નુકસાન થયું. એટલે હવે વાવણીમાંય મોડું થશે અને અઠવાડિયું વયું જશે સારું કરતા. તો હાલો મિત્રો, હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું. તો કેવો લાગ્યો તમને આ વ્લોગ? જો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, કારણ કે આવા નવા અવનવા વ્લોગ આપણી ચેનલમાં આવતા રહેશે. જય માતાજી.